આ બે નરાધમો છે જેમણે બીજા 3 શખ્સો સાથે મળી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 23 વર્ષીય મેડિકલની વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેમાંથી 3 પહેલા ઝડપાઈ ગયા તો આ 2 બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ હતી, જેમને આજે 13 ઓક્ટોબરના રોજ ઝડપી લેવામાં આવ્યા હતા. ઓડિશાના બાલાસોર જિલ્લાની રહેવાસી અને દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની ગત 10 ઓક્ટોબરની રાત્રે જ્યારે કોલેજ કેમ્પસની બહાર એક પુરુષ મિત્ર સાથે રાત્રિભોજન માટે ગઈ હતી ત્યારે તેના પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાનો પુરુષ મિત્ર જે તેની સાથે હતો તેને હાલમાં પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે ઘટનાની રાત્રે એ મિત્રની હિલચાલ અને વર્તનથી શંકા ઊભી થઈ છે. પીડિતાના પિતા જેમણે અલગ ફરિયાદ પણ નોંધાવી છે, જેના અનુસાર આરોપીઓએ મહિલાને ઘેરી લેતા મિત્ર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. એ તપાસનો વિષય છે કે ભાગી ગયા પછી એ મિત્રએ અન્ય વિદ્યાર્થીઓને કેમ જાણ ના કરી અથવા કોલેજની મદદ કેમ ના લીધી. અગાઉ ધરપકડ કરાયેલા 3 આરોપીને ગઈકાલે 12 ઓક્ટોબરના રોજ કોર્ટમાં રજૂ કરી 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા હતા, તો ગુનામાં સંડોવાયેલા અથવા અન્ય જાણકાર લોકોની હાલ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.